સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી સમાચાર મળી રહ્યા છે જ્યાં રાજુલામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં બિનહરીફ વરણી થઈ છે। રાજુલા નાગરિક સહકારી બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે। પ્રમુખ વિજયભાઈ કોટીલા, ઉપપ્રમુખ તરીકે કશ્યપ શેઠની વરણી થઈ છે। રાજુલા શહેરની મહત્વની આ સહકારી બેંક ગણાય છે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા। પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વરણી થતા વેપારીઓએ તેમનું સન્માન કર્યું હતું અને તેમને આવકાર્યા હતા। રાજુલા નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી નહોતી થઈ કારણ કે બંને ઉપપ્રમુખ અને પ્રમુખ બિનહરીફ જાહેર થયા છે। પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા, ઉપપ્રમુખ તરીકે કશ્યપ શેઠની વરણી કરવામાં આવી છે અને વેપારીઓએ તેમને આવકાર્યા હતા અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રાજુલા શહેરની મહત્વની ગણાય છે સહકારી બેંક જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી થઈ છે।